नम्रपूर्वक विनती है कि आप महफिल में शामिल थे। बाराए खुशनुदी इमाम ज़माना आवाज़ बुलंद सलावत। हाजरीन मौलवी साहब, हाजरीन जमातना होदेदारों, हाजरीन भाइयों बहनों, बच्चाओं, सलाम अलैकुम। खुशा नसीब है આપણા કે આજે પરવરદિગારે રબ આપણને મોકો આપ્યો છે કે આપણે આજે આ 17મી રબીઉલ અવ્વલની રાતના આપણા મહાન પયગંબર હઝરતે મોહમ્મદ મુસ્તફા ની જન્મરાત મનાવવા માટે અહીંયા ભેગા થયા છે। આજે આપણા નબીની જન્મરાત છે અને દુનિયાભરમાં મુસલમાનો આજે ખૂણે ખૂણે મહાન ખુશાલી મનાવી રહ્યા છે। પહેલા તો હું શુક્રગુજાર છું પરવરદિગારનો કે પરવરદિગારે રબ આ મહાન હસ્તીની ખુશાલી મનાવવા માટે આપણને બધાને મોકો દીધો છે। મારી અંતઃકરણની દુઆ છે કે પરવરદિગારા આવતો સાલ પણ આપણને બધાને જીવતા રાખે અને ફરીથી આ ખુશાલી મનાવવાનો મોકો આપે। હું તમો સૌને આ મહાન ખુશાલીના મોકા ઉપર મુબારકી પેશ કરું છું। હવે આ મહેફિલ શરૂ કરવામાં આપણે કુરઆને શરીફની તિલાવત કરશું। સર્વે ભાઈઓ બહેનો પાસે માંગણી છે કે જ્યારે કુરઆનની તિલાવત થાય ત્યારે ઊભા રહે અને આ કુરઆનની તિલાવત આપણા ભાઈ રઝાડી અસ્ગર અલી કરશે। બારાએ ખુશનુદીએ ઇમામે ज़माना आवाज़ बुलंद सलावत। أوليس الذي خلق السماوات والأرض بقادر على أن يخلق مثلهم بلى وهو الخلاق العليم إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون وسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون صدق الله العظيم। खुशनुदी इमामे ज़माना आवाज़ बुलंद सलावत। આજે આપણે અહીંયા ભેગા થયા છે આ મહાન હસ્તીની ખુશાલી મનાવવા માટે। અને કેમ તમે લોકો મૂંગા બેઠા છો? ઓર દિવસે જો આપણે રસૂલ અને એની આગ ઉપર સલવાત મોકલે તો ખુદા આપણને સવાબથી ભરપૂર કરે છે। તો આજે પરવરદિગારે રબ આપણને મોકો દીધો છે એ હસ્તીની ખુશાલી મનાવવા માટે। અને શા માટે તમે સલવાત પડવામાં ઢીલ કરો છો? એવી રીતે સલવાત પડો
કે ખરેખર એમ લાગે રસૂલને એમ થાય કે ન રિયુનિયનમાં પણ મારા ચાહવાવાળા છે. બારાએ ખુશનુદીએ ઇમામે ઝમાના બાવાઝે બુલંદ સલવા. હાજરીન મહેફિલ, હવે ખરો આ મહેફિલનો પ્રોગ્રામ શરૂ થાય છે. મહેફિલનો પ્રોગ્રામમાં શું શું છે તમને ખબર છે. આવી મહાન હસ્તીની ખુશિયારી હોય તો જેટલા કશીદાઓ, જેટલી રૂબાયતો, જેટલી તકરીરો કરશું એટલી ઓછી છે. પણ હવે અમે બધી કોશિશ કરશું કે તમારા દિલને અમારા કશીદાઓ, તકરીરો અને રૂબાયતોથી ઠંડક મેળવી આપે. હવે આપણા જમાતના ભરપૂર જવાન અલહાજ અનવર અલી હાજી ગુલામ અલી નાસર કે જે ખાસ સેન્ડુની રૂએલ des Anges માંથી આવેલા છે, આપણને તેઓના શાનદાર રસૂલની શાનમાં કશીદા સંભળાવવા માટે. હવે હું તમને એમ કહું છું કે ભરપૂર જવાન અલહાજ અનવર અલી ગુલામ અલી નાસર એમ નથી કે મારા ચાચા છે તો હું જવાન કહું છું. દેખાવમાં તો જવાન છે, પણ જો એને જોવ નહીં અને એનો અવાજ સાંભળો તો ખરેખર જવાન, ભરપૂર જવાન અવાજ છે. અને અવાજ એવો શાનદાર છે કે તમારા દિલને પ્રાપ્ત કરી આપે. અને વળી રૂએલ des Anges માં રહેનારા છે, ફરિશ્તાઓના રસ્તા ઉપર રહેનારા છે. તો મને આશા છે કે એવો શાનદાર કશીદો સંભળાવશે કે આ મહેફિલને જગાડી આપશે. હવે હું માનપૂર્વક અલહાજ અનવર અલી હાજી ગુલામ અલી નાસર પાસે નમ્રપૂર્વક વિનંતી કરું છું કે આ મહેફિલને પોતાનો કશીદો સંભળાવી આપે. બારાએ ખુશનુદીએ ઇમામે ઝમાના બાવાઝે બુલંદ સલવા. शाह मर्दा शेर यज़दान कुंबते परवरदिगार लापता इब्रा लीला कोइला जुल्फिकार बावाज़े बुलंद सलवा. नहीं पुरकर तुम्हारी अब गवारा या रसूलिल्लाह, बुला लो मुझको रोज़े में खुदा राया रसूलिल्लाह. उम्मत को तेरी बख्शो महबूब मेरे प्यारे, मेरा की सब खाली कहता था मोहम्मद से, तुम्हीं से जिंदगी का है सहारा या रसूलिल्लाह. नहीं पुरकर तुम्हारी अब गवारा या रसूलिल्लाह. तो मुझको सफारे चढ़ एहसान बड़ा होगा, खाली नहीं आऊंगा जाकर दरे अहमद से. तुम्हारा हिज्र का चलता है आर या रसूलिल्लाह. नहीं पुरकर तुम्हारी अब गवारा या महबूबे खुदा तू है, मतलूबे खुदा तू है शान खुदा जाए प्यारे तेरे नजरों से. किसी आशिक ने जब तुमको पुकारा या रसूलिल्लाह, नहीं पुरकर तुम्हारी अब गवारा या रसूलिल्लाह. पैदा हुए हजरत जब दुनिया से मिली जुल्मत, हर फूल चमक उठा अनवारे मोहम्मद से. जमीन पर उस लिए तुमको उतारा या रसूलिल्लाह. नहीं पुरकर तुम्हारी
परवरदिगार ला पता इल्ला अली ला सैफ इल्ला जुल्फिकार का आवाज बुलंद सलवात। માશાઅલ્લાહ, આવો શાનદાર અવાજથી આશા રાખું છું કે આપની બધાની નીંદર ઉડી ગઈ હશે। હવે આજે આ 17મી રબીઉલ અવ્વલ છે। મને લાગે છે કે જેટલા અહીંયા ઝાકીરો બતાશે બધાય તમારી સામે આપણા પૈગંબરનું zikr કરશે, પણ તમને ખબર છે જ્યાં મોહમ્મદનું zikr હોય અહીંયા અલીનું zikr ન હોય તો એનો કાંઈ અર્થ નથી। જ્યાં મોહમ્મદનું zikr અહીંયા અલીનું zikr અને જ્યાં અલીનું zikr અહીંયા મોહમ્મદનું zikr, તો હજી આ મહેફિલને ઓર વધારવા માટે હું પહેલા તમારી સામે અલીની શાનમાં એક કશીદો સંભળાવું। બહાર આવે ખુશનુદીએ ઇમામે ઝમાનામાં આવાજ બુલંદ સલાવત। कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना। न कोई गज़वाए खैबर में जब के काम आया, रसूल पाक के लब पर अली का नाम आया। इधर ज़बान नहीं ली थी उधर इमाम आया, इधर ज़बान नहीं ली थी उधर इमाम आया। कि जिसका नाम है बिगड़ी सवारते रहना, कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना। हाजरी महफिल, ખરેખર મને એમ લાગે છે કે જ્યારે એક કશીદા પડવાવાળો કે મરસિયા પડવાવાળો જ્યારે પોતાનો કશીદો કાંઈ પણ સંભળાવે અને જો પબ્લિકનો સાથ ન હોય તો એમાં પડવાવાળાની શું હિંમત। પડવાવાળાની કાંઈ ખૂબી અને હોશિયારી નથી, ખૂબી બધી પબ્લિકમાં છે। જો પબ્લિક સાંભળવા વાળા હોય, પબ્લિક જવાબ આપે, પબ્લિક સાથ આપે તો પડવાવાળાને ઓર મજા આવે। તો આજે આવી મહાન ખુશિયારી શા માટે તમે લોકો મૂંગા બેઠા છો? મારી એક માંગણી છે કે હરેક કશીદા પડનારાઓ સાથે તમો પણ જવાબ આપો। कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना। रहे हयात में मंजिल को ढूंढने वालों, तलाश हक में न दर दर की ठोकरें खाओ। ये नहीं कहा था कि खुदावंदा अली को उस तरफ कर दे जिस तरफ हक हो, अली को उस तरफ कर दे जिस तरफ हक हो, लेकिन कहा था कि हक को उस तरफ कर दे जिस तरफ अली, हक को उस तरफ कर दे जिस तरफ अली हो। रहे हयात में मंजिल को ढूंढने वालों, तलाश हक में न दर दर की ठोकरें खाओ। हमारी मानो तो, मानना ये शर्त है, हमारी मानो तो सुए नजफ चले आओ, हमारी मानो तो सुए नजफ चले आओ। पिसास्तान पे किस्मत सवारते रहना, कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना, कदम कदम पे अली को पुकारते रहना। હવે આપણા જમાતના આલિમે દીન અલહાજ મુલ્લા રોશન અલી એમ વેરસી પોતાની તકરીર સંભળાવશે। ખરેખર આપણી રેયુનિયનની જમાત કેટલી ખુશાનસીબ છે। જમાતના પ્રમુખ સાહેબ જુઓ તો ભરપૂર જવાન છે, જમાતના માનદ મંત્રી જુઓ તો ભરપૂર જવાન છે, જમાતના આલિમે દીન જુઓ કે જેના નૂરાની ચહેરા ઉપર જવાની તરે છે,
જવાનના એક મેમ્બર જુઓ કે બધાના મોઢા ઉપર જવાની દેખાય છે. ખરેખર કેવી આ રેયુનિયનની જમાત ખુશાનસીબ છે. અને મારી અંતરગળની દુઆ છે કે પરવરદિગારા આ ખુશાલીના સદકેથી રેયુનિયન જમાતને ઓર ને ઓર તું હંમેશા માટે જવાન રાખજે. હવે આપણા જવાન મૌલવી સાહેબ મુલ્લા રોશન અલી એમવેરસી પોતાની તકરીર રસૂલની શાનમાં સંભળાવશે. તે પહેલા એક બુલંદ આવાજથી શરૂઆત કરો.